આપણે ખાસ જે આપણી પાસે પુષ્પ છે ત્યાંથી હરિભક્તો આવે તો આપણે પુષ્પ તેમના ઉપર પુષ્પ વૃષ્ટિ કરવાની જે ખાસ જેમની પાસે ભાવ છે તેઓ કરીશું તથા બે ભુજા અને હૃદય પર તિલક અને ચંદનનો ચાંદલો કરીશું. ત્યારબાદ કપાળમાં કંકુનો ચાંદલો કરીશું. તિલક ભગવાનના ચરણારવિંદનું પ્રતીક છે અને ચાંદલો ભક્તનું પ્રતીક છે. તિલક ચાંદલો અક્ષર પુરુષોત્તમનું પ્રતીક છે. આપણે ભગવાનના ભક્ત છીએ, સનાથ છીએ, પ્રગટ ભગવાનના આશ્રિત છીએ તે દર્શાવતું સૌભાગ્ય ચિહ્ન એટલે તિલક ચાંદલો. તિલક ચાંદલો કરવાથી કુસંગ અને વ્યસનોથી રક્ષા થાય છે અને નિયમ ધર્મ નિડરતાથી પાળી શકાય છે. આવા વિચાર સાથે તિલક ચાંદલો નિત્ય કરવો. Thank you.